મહેસાણામાંથી જે પ્રેમ લગ્નનો આખો વિવાદ સામે આવ્યો હતો તેમાં જ હવે એક મોટો વળાંક આવ્યો છે। થોડા સમય પહેલા આપણે જોયું હતું કે આ જ પ્રેમ લગ્નમાં જે યુવતી છે જેણે પ્રેમ લગ્ન કર્યા છે એક યુવકની સાથે, તેને પોતાના સાસરીમાંથી યુવતીના પિયર પક્ષના લોકો દ્વારા ચોટલો પકડીને બહાર કાઢવામાં આવી હતી, બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું, એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। પણ અંતે હવે આ સમગ્ર ઘટનામાં મેદાને આવ્યો છે પાટીદાર સમાજ। શું છે આખો આ મામલો, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેના ઉપરથી એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું ગુજરાતમાં પ્રેમ લગ્ન કરવો એ કોઈ ગુનો છે? થોડા સમય પહેલા આપણે જોયું હતું કે મહેસાણામાંથી આખો આ વિવાદ સામે આવ્યો કે જેમાં એક યુવક અને યુવતીના થોડા સમય પહેલા પ્રેમ લગ્ન થયા હતા। એ બાદ જે યુવતીના પિયર પક્ષના લોકો છે એ લોકો તેના સાસરીમાં ગયા હતા। એવું કહેવામાં આવ્યું હતું કે યુવતીની માતાની તબિયત સારી નથી, જે યુવતી ઉપરના રૂમમાં સૂતી છે તેને નીચે બોલાવવામાં આવે। જ્યારે યુવતી નીચે આવી ત્યારે અચાનક જ ઝપાઝપી કરવામાં આવી હતી, એવા આક્ષેપો થયા હતા। અને એ બાદ યુવતી છે એનો ચોટલો પકડીને, એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જેમાં યુવતીનો ચોટલો પકડીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। અને આ સમગ્ર મામલે જ્યારે યુવકની માતા દ્વારા આ લોકોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે હવે યુવતી છે તે પાટીદાર સમાજમાંથી આવે છે અને આ સમગ્ર મામલે હવે પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો છે। આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો મહેસાણામાં જે આખા પ્રેમ લગ્નનો વિવાદ સામે આવ્યો હતો તેમાં પાટીદાર યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા। જે ચાંદની નામની પાટીદાર યુવતીના પરિવારજનો તેનું અપહરણ કરી ગયા હતા એવી પણ માહિતી છે। આ મામલે યુવતીના પિતા માતા સામે ફરિયાદ પણ નોંધાઈ હતી અપહરણની। અને હવે આ મામલે જ્યારે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે ત્યારે પાટીદાર સમાજ દ્વારા અપહરણ અને એટ્રોસિટીની ફરિયાદ પરત ખેંચવાની માંગ કરી છે। જો ફરિયાદ પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી છે એ પણ પાટીદાર સમાજ દ્વારા આપવામાં આવી છે। પાટીદાર યુવતી છે એના દ્વારા આખા પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા અને યુવતીના પિતા માતા સામે અપહરણની ફરિયાદ પણ નોંધાઈ હતી। પણ અત્યારે હાલ પાટીદાર સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે જે ફરિયાદ છે એને પરત ખેંચવામાં આવે, બાકી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પાટીદાર યુવતીની માતા મોડી રાત્રે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્મિત પરમારના ઘરના સભ્યો અને અન્ય અજાણ્યા વિરુદ્ધ છે એ લોકો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે। એટલે કે હવે બંને પક્ષે સામસામે ફરિયાદ થઈ ગઈ છે। એક તરફ જ્યારે યુવકની માતા છે એમના દ્વારા યુવતીના પરિવાર ઉપર ફરિયાદ કરવામાં આવી હતી અપહરણ અને એટ્રોસિટીની, અને હવે એની જ સામે જે યુવતીની માતા છે એમના દ્વારા પણ અત્યારે હાલ આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી છે। અને પાટીદાર સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે ફરિયાદ પાછી ખેંચવામાં આવે, બાકી આગામી સમયમાં એક મોટું ઉગ્ર આંદોલન થશે। હવે જે સમયે આ યુવતીની માતા પોલીસ સ્ટેશન પહોંચી હતી એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। સુખદ નિવારણ આવ્યું એમાં મહિલાઓનો શું રોલ? આજે મહિલાઓનો અમારો એક જ રોલ હતો કે આજે જે મહિલાઓ અમારે અહીંયા ભેગી કરવામાં આવી હતી, હું દરેક મહિલા સુધી આજે જે ઘરમાં બેસી રહે છે, બહાર નીકળતી નથી, એમની દીકરીઓ જતી રહે છે તો પણ એ મહિલાઓને, ઘણી મહિલાઓને ખબર નહીં હોતી કે કેટલા વાગે એમની દીકરી ક્યાં ફરતી હોય છે અને પછી આપણે બીજા ઉપર આરોપો બી લગાવીએ છીએ। તો આજે અહીંયા મહિલાઓ એકત્રિત એટલા માટે કરવામાં આવી હતી કે દરેક મા બાપને ખબર પડે કે આપણી દીકરી સામેલાવાળા જે બી આ અંદર બે જણા જે છોકરો છોકરી નાસી જાય છે અને જે તકલીફો પાછળથી ઊભી થાય છે તો એ મા બાપ સુધી પહોંચે। અમારી એક એવી હતી આજે કે મહિલા તરીકે કે મા બાપ સુધી ત્યાં પહોંચે તો મા બાપ ત્યાં એમનું નિવારણ ત્યાંથી જ નીચે આટલા સુધી આ પોલીસ સ્ટેશનના સુધી આપણે અહીંયા આવવું ના પડે અને ત્યાંથી જ નિવારણ થાય। અને જ્યાં સુધી આ મહિલાઓ અંદર રહીને જાગૃત નહીં બને, બહાર નહીં આવે તો આવા અનેક સમાજોના પ્રશ્નોમાં આજે ઘણી જગ્યાએ આવા મુદ્દા બનવાના જ છે। તો એ જાગૃત કરવા માટે જ આજે અમે અહીંયા મહિલાઓ ભેગી થઈ હતી। પહેલા તો એક મિત્ર તરીકે મા સમજે એવી બરાબર શું કહેવા માંગશો? જે આવી સમસ્યાઓ આવતી દીકરી પોતે પણ એક માને પોતાની મિત્ર સમજીને જે પોતાની સમસ્યા કહી શકે, તો એવી કોઈ રજૂઆત હોય તો તમે કહી શકવામાં આવો? આમાં કેવું હોય છે, મા બાપ આજે બચારા અંદર એમના કામમાં વ્યસ્ત હોય છે અને દીકરીઓને આજે આપણે એમને ભણવાના લીધે આપણે એમને બહાર મોકલતા હોઈએ છીએ, કોલેજ જતી હોય, આપણે એમને એમના ભવિષ્ય માટે આજે છૂટછાટ આપતા હોઈએ દીકરીઓને। પણ દીકરીઓના મગજમાં એવો પ્રશ્ન નથી હોતો કે આજે મારા બા બાપ મને વિશ્વાસ કરીને આજે બહાર મોકલી રહ્યા છે તો એ મોકલી રહ્યા તો તમે એ વિશ્વાસનો આજે દીકરીઓ દુરુપયોગ કરવા માંડી છે। આજે 20 વર્ષના થાય, 21 વર્ષના થાય એટલે એમની જાતે નિયમો કરે, જેને જણી છે, જે 9 મહિના એમની પેટમાં રાખીને એમને જે મોટી કરીને આજે બહાર આજે 20 વર્ષની કરી છે, એ મા બાપને પોતાને આજે એક દુઃખદ કહેવાય કે જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે ને ત્યારે મા બાપને દીકરીઓ ઓળખતી જ નથી। અને એ દરેક સમાજ માટે બહુ મોટો પ્રશ્ન છે કે જ્યારે મા બાપને નથી ઓળખતી ને ત્યારે મા બાપને આઘાત લાગે છે।
તો હું દરેક મા બાપને એક જ કહું છું કે તમે તમારી દીકરી જ્યારે 20 વર્ષની થતી હોય ને ત્યારે એને અલગ રૂમમાં જઈને વાતો કરવા માંડે ને ત્યારેથી તમે ચેતતા રહો અને એના પાછળ તમે બી જાગૃત રહો કે તમારી દીકરી શું કરી રહી છે ને એ આપણી બી ફરજ છે મા બાપ તરીકે. હાજી. નિવારણની અંદર મહેસાણામાં જે દીકરીના મા બાપ ઉપર અપહરણ અને એટ્રોસિટીનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તો એ ફરિયાદના આધારે જ્યારે એના મમ્મી ત્યાં એના ઘરે હતા ત્યારે એના મમ્મીને પણ માર મારવામાં આવેલો, એનો સાડી ખેંચવામાં આવેલી, એને પણ ઘણી જગ્યાએ માર મારેલો, વાગેલા નિશાન. તો એ બાબતની અમારા પોલીસની અંદર ફરિયાદ લખાવવાની હતી. તો કાલ સોજની અમે ફરિયાદ લખાવેલી હતી, પણ કંઈક કાયદાની આટાઘૂંટીની લીધે અહીંયા સુધી ફરિયાદ લખાતી નથી. પણ સમગ્ર તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો અને તમામ સમાજના આગેવાનો બધા અહીંયા ભેગા થયા અને અહીંયા રજૂઆત કરી અને રજૂઆતના અંતે આજે જે દીકરી લઈ ગયા છે અને જે મા બાપ પર ખોટી ફરિયાદ લખાવેલી હતી અને એ દીકરીના મમ્મી નીતાબેન ઉપર જે માર મારવામાં આવ્યો હતો, તો એ નીતાબેન દ્વારા એ છોકરાના પરિવાર ઉપર ફરિયાદ કરવામાં આવી છે અને અત્યારે FIR દાખલ થઈ પણ ગઈ છે. સમાજનો એ જ સંદેશ છે કે સમાજની અંદર કોઈ પણ દીકરી આપણી જવાન થતી હોય, ભણાવતા હોય તો એને સમાજના વાડામાં જોડેલી રાખો. આપણા કુળદેવી હોય એના દર્શન કરાવવા લઈ જાઓ અને હંમેશા એને 2 હાથ જોડીને તમે કહેવાનું રાખો કે મા બાપ કહે ત્યાં જ લગ્ન કરો. એવા કાર્યક્રમ પણ તમે કરો. અને સમાજને પણ અપીલ છે કે કોઈ પણ જ્ઞાતિ સમાજની કોઈ દીકરી ભાગી જાય તો છોકરાવાળા પક્ષોને પણ વિનંતી કે ક્યારે પણ તમે છોકરીને લઈ ગયા હોય તો સમજાવવાનું હોય. એ સમાજના આગેવાનોને પણ વિનંતી કે તમે છોકરા પક્ષવાળાને ક્યારે સાથ ના આપવો જોઈએ, કારણ કે ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ પ્રમાણે મા બાપ એને જાતે સંબંધ ખોળીને કરતા હોય, પણ તેમ છતાં આઝાદી પછી સ્વતંત્રતા આપી હોય અને છોકરી જાતે નિર્ણય લે, તેમ છતાં પણ આપણી ભારતીય પરંપરા પ્રમાણે છોકરાવાળાને વિનંતી કે આવી રીતના મા બાપ ઉપર ખોટી ફરિયાદો કરી અને મા બાપને જેલમાં ધકેલવાનું આવું કોઈ ખરાબ પ્રકારનું કૃત્ય ના કરવું જોઈએ. આ કોઈ ખરાબ માનસિકતાના લોકો હોય એ લોકો જ મા બાપને જેલમાં પુરાવાનું કરે. બાકી સારા ઘરનો છોકરો હોય અને સારો છોકરો હોય એના ઉપર ગમે તેટલું ઘેર હુમલો થઈ જાય, એને તો એ છોકરી લાવવાની હોય તો છોકરીના મા બાપને ક્યારે પણ એ જેલમાં ના પુરાવે. એટલે સમાજનો અમારો સંદેશો કે આ સામાજિક વ્યવસ્થાઓ તૂટવી ના જોવે. એના માટે સમાજને સાથે રાખી અને પોલીસને પણ ખોટી ડિસ્ટર્બ ના કરીએ અને પોલીસને પણ વટાઘૂંટીમાં ના નોખી અને સામાજિક રીતે આ પ્રશ્નો ઉકેલવા જોઈએ એવી મારે સમાજને અપીલ. એટલે જે રીતે આખો આ બનાવ સામે આવ્યો છે, આપણે અંતે એવું પણ જોયું હતું કે આ યુવતી છે ચાંદની, જેનું અપહરણ કરવામાં આવ્યું હતું, આક્ષેપ મુજબ એ યુવતીએ પોલીસના સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે હવે તે પોતાના સાસરીના લોકો છે, એટલે કે સાસરી પક્ષ સાથે જ રહેવા માંગે છે. અને બાદ હવે આખા ઘટનાની અંદર મોટો એક વળાંક આવ્યો છે કે જેમાં પાટીદાર સમાજ પણ મેદાન આવ્યો છે અને યુવતીના પરિવાર એટલે કે જે યુવકના પરિવાર દ્વારા આખી આ ફરિયાદ કરવામાં આવી હતી એ જ ફરિયાદને પરત ખેંચવાની માંગ કરાઈ છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.